સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો હું નિવૃત્ત જવાન છું. મારું જે પેન્શન આવે છે આ પેન્શન માંથી અડધું પેન્શન હું સરકારમાં જમા કરાવીશ. છે કે સંસદ સભ્યમાં હિંમત? કે સંસદ 26 માંથી એકે જાહેરાત કરી? અહીંયા મારા દીકરા ઓલું ઘાસ ડાંગર આપણું ખેત પેદાશ હાથમાં લઈને એમ કહે કે આમાં વાસ આવે છે. સાંભળ્યું ને તમે? જોયું ને? મેં તો એને તે દિવસે કહ્યું અને ઘણા ભાજપ વાળા ના ગયું તો ડિબેટમાં મારો તો વિરોધ કર્યો. મેં એમ કહ્યું કે મંત્રી સાહેબ તમે જયારે જૈનમાં ત્યારે વધીને 1.5 ફૂટના હતા, આ 5.5 ફૂટના થયા છો ને આ ખેત પેદાશ ખાઈને થયા છો. એમાંથી તમને વાસ આવે છે? એમાંથી તમને વાસ આવે છે? એટલે સમજવાની જરૂર છે કે આપણી ખેત પેદાશમાં અરે મારા બાપ અમે તો ગાયનું કે ભેંસનું જરણ કરીએ ને એમાં અમને સુગંધ આવે છે. અમે હવારે પોદરો ઉપાડીએ ને એમાં અમને સુગંધ આવે છે. અને તને આ ખેત પેદાશમાં વાસ આવે છે? નપટ નાલાયક. મિત્રો સમજવા જેવી વાત છે કે પરેશભાઈ શું કામ એમ કે છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ થવું જોઈએ. કાલભાઈ હું ખોટો આવતો કયો? ના, એમનો ત્યાગ નહીં, અન્નનો ત્યાગ ધારાસભ્યો કરશે, અન્નનો ત્યાગ સંસદ સભ્યો કરશે. મારી રાખવાનો છે નહીં. અને આહવાન કર્યું સરદાર પટેલ સમિતિએ ગુજરાતની અંદર કે એક ગામમાંથી 10 ખેડૂતો ગાંધીનગર જાહે અને સરદાર પટેલ ન્યાય સમિતિની નીચે ત્યાં સંડાસ કરશે, ત્યાં હંગશે. આવેદનની મંજૂરી લેવી પડે, આંદોલનની મંજૂરી લેવી પડે, હંગવાની મંજૂરી ક્યાંય ન લેવી પડે. હંગશું. 2003 ની અંદર વંથલી તાલુકો ડાર્ક ઝોનમાં હતો. અમારા ઘણા લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા ખેડૂતો પ્રત્યે. વંથલી તાલુકામાંથી 65 બળદગાડા અને 350 ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરીએ ઘૂસી ગયા. તંત્ર ઠોક્યું.